ઓમ ગણેશ હર હર મહાદેવ। કોજાગરી વ્રત પૂર્ણિમાનું બહુ જ સંક્ષિપ્તમાં મહત્વ કહું તો લક્ષ્મીજીના મુખેથી આ કથન કહેલું છે કે નીકળેલું છે વચન એ છે કે કો જાગ અર્થાત કોણ જાગે છે, કોણ જાગશે અને જે જાગતું હશે એમની ત્યાં હું સ્થિર રૂપે નિવાસ કરીશ। અર્થાત શરદ પૂર્ણિમાની રાત્રિએ ફક્ત ગરબા ગાવા માટે જાગરણ નથી હોતી, પણ શરદ પૂર્ણિમાની રાત્રિએ જાગરણ એટલા માટે હોય છે કે માતા લક્ષ્મીજી સ્વયં જ એ રાત્રિએ પરિભ્રમણ માટે નીકળે છે પૃથ્વી ઉપર ખાસ કરીને, અને એ રાત્રિએ જે કોઈ પણ મનુષ્ય જાગરણ કરી દીપદાન કરે છે, શ્રી સુક્તમના પાઠ કરે, લક્ષ્મીજીના પાઠ કરે કે તમને જે આવડે મંત્રના જાપ કરો કે શ્રીયંત્રની સાધના કરો, લક્ષ્મીજી ત્યાં સ્થાયી રૂપે નિવાસ કરે છે। એટલે કોજાગરી પૂર્ણિમા એને કહેવાય છે કે કો જાગ કોણ જાગે છે। બીજા નંબરમાં આ દિવસે આપણા ઘરમાં સવારે ઉઠી સાફ સફાઈ આદિ કરવામાં આવે છે, કારણ કે માતા લક્ષ્મીનું આગમન કે આવાહન કરવામાં આવે છે। પછી આખા દિવસ દરમિયાન ભગવાનનું સત્કાર્ય સ્મરણ આદિ કરવું, અને સંધ્યાકાળ પછી એટલે કે સૂર્યાસ્ત થાય પછી અને ચંદ્ર ઉદય થાય એના પછી ખીર બનાવવાની, દૂધ પૌવા નહીં, ખીર બનાવવાની, અને ખીર બનાવી એમાં થોડું ઘણું ઘી અને કેસર તમે ચાહો તો મિશ્રિત કરી એ ખીરને, આમ તો અર્ધરાત્રે શબ્દ પ્રયોગ કરેલો છે કે જ્યારે ચંદ્ર પ્રોપર અડધી રાત્રે સરસ ખીલે ત્યારે એના જે કિરણો છે એ આપણી ખીરમાં પડે ને પછી એ ખીરનું તમે સેવન કરો। રાત્રિ કાળે જ સેવન કરવું વધુ સારું, નહીં તો પછી સવારે, તો માતા લક્ષ્મીજીની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય। એટલે શરદ પૂર્ણિમાની રાત્રે આ જાગરણ કરવાનું મહત્વ શું છે તો એ આ છે કે એ દિવસે માતા લક્ષ્મીજીનું આગમન આપણા ઘરમાં આપણા જીવનમાં થાય, એટલા માટે આપણે આ શરદ પૂર્ણિમાની રાત્રિએ માતા લક્ષ્મીજીનું આવાહન, આગમન કે પૂજા આદિ કરવું જોઈએ। ઓમ ગણેશ હર હર મહાદેવ।